વેલકમ બેક. વાત ભાવનગરની. ભાવનગર શહેરમાં ચોમાસામાં વારંવાર તૂટી પડતા રસ્તાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા. વરસાદથી શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડાઓ પડતા રાહદારીઓ પરેશાન છે. રોડની નબળી ગુણવત્તાને લઈને કોંગ્રેસે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા. પૂર્વ મેયર અને વિરોધ પક્ષે કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાંની માંગ કરી, તો બીજી તરફ મેયર ભરત બારડે તમામ કામ ક્વોલિટી મુજબનું થઈ રહ્યું હોવાનું જણાવ્યું. મોટાભાગના રોડ રસ્તાઓ ખાડાવાળા અને ખૂબ જ ખરાબ હાલતમાં અને દયનીય હાલતમાં જોવા મળે છે. ભાવનગર મહાનગરપાલિકા અને ભાજપના શાસકો દ્વારા નવી ગ્રાન્ટોના નામે અને નવા રોડના નામે લાખો રૂપિયા વેડફવામાં આવે છે. પણ જ્યારે પણ નવા રોડો બને તેની ક્વોલિટી અને ટકાવારીમાંથી બાદ આવતા હોય અને ટકાવારી લેવામાં જ રસ હોય એ પ્રમાણે કોન્ટ્રાક્ટરો ઉપર પણ પૂરેપૂરું ધ્યાન આપતા નથી અને જ્યાં જોવો ત્યાં ખાડા અને ખૂબ જ ખરાબ હાલતમાં રસ્તાની દયનીય હાલત છે. ભાવનગરની પરિસ્થિતિ જોઈએ ત્યાં ચોમાસા દરમિયાન અતિશય ખાડા પડી ગયા, અતિશય રોડ પણ ખરાબ થઈ ગયા છે. અવારનવાર તમને કહું, રોડને કારણે મોટા વાહનો અંદર ફસાતા હોય, એક્સિડન્ટો થતા હોય છે. મહાનગરપાલિકા એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો, એની પાસે દંડ વસૂલ્યો, પણ બ્લેકલિસ્ટ કર્યા પછી એની એજન્સી પાસે બીજા નામે ફરતા હોય છે. તો ખરેખર આવા કોન્ટ્રાક્ટરો હોય એની પર પગલાં લેવા જોઈએ, કાયમિક ધોરણે એને પણ કામ ન દેવા જોઈએ અને આની ઉપર કડક રીતે સૂચના આપવી જોઈએ. રોડના કામ મુલતવી રાખ્યા છે લિમિટેડ સમય માટે. જેવું કોરાળો નીકળશે, તાપ નીકળશે, તડકો નીકળશે કે તરત જ કામ ભાવનગર શહેરમાં લગભગ તમામ જગ્યાએ નવા રસ્તા બની રહ્યા છે અને ખૂબ સારી ક્વોલિટીના બની રહ્યા છે. આ વર્ષના ટેન્ડરમાં શરત જ છે અને સારી ક્વોલિટીના જ બનાવવાના એવી શરત રાખવામાં આવી છે. જો શરત ભંગ થાય તો કોન્ટ્રાક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે. તો રસ્તાને લઈને જામનગર શહેરમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. વોર્ડ નંબર 12માં સ્થાનિક કોર્પોરેટર અને લોકોએ સાથે મળી ખાડાથી ત્રસ્ત થતા રસ્તા પર ખાડાને પાટાપિંડી કરી. બાદમાં આ વિસ્તારના તમામ લોકોએ કેક કાપીને લોકોની સમસ્યાના નિવારણ આવે તેવી માંગ કરી. જામનગર શહેરના અનેક વિસ્તારમાં રસ્તા ઉપર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ગાબડા પડ્યા છે. જામનગરના વોર્ડ નંબર 12ના કાલાવડ નાકા બહારના તમામ વિસ્તારોમાં રસ્તાની હાલત કફોડી બની ગઈ છે. આજે વોર્ડ નંબર 12 ની જ નહીં પણ આખા જામનગરની આ પરિસ્થિતિ છે કે જામનગર શહેર ખાડાનગર બની ગયું છે. ત્યારે વોર્ડ નંબર 12ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે લોકોએ આજે આ ખાડાનગરના વિરોધમાં કટાક્ષ રૂપે લોકોને આ ખાડામાં પડીને પાટાપિંડી ન કરવી પડે એટલા માટે અમે રોડના જે આ ખાડા છે એને પાટાપિંડી કરેલી છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના ભારે વરસાદથી રસ્તાઓ ખસ્તા થઈ ગયા છે અને 4 બ્રિજો પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવાઈ છે. આ પરિણામે રાહદારીઓ અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા અને ખાડાની સમસ્યા સામે જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. સુખરામ રાઠવા સહિત 20 કાર્યકર્તાઓ ખાડાઓમાં બેસીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. પોલીસે તમામની અટકાયત કરી લીધી. ખેડૂતોની રજૂઆત છે કે બ્રિજ બંધ થવાથી વાહનોને 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે, જેથી તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. આટલા બધા રસ્તાઓ બેકાર થઈ ગયા છે, નહીં કોઈ ધારાસભ્ય આવતા, નહીં વહીવટી તંત્ર જોતું. આ એટલા બધા ખાડાઓ પડી ગયા છે, એના લીધે આ પુલ બંધ કર્યા. બોડેલીનો પુલ બંધ કર્યો અરસંગ, પછી સંખેડા વાળો પુલ બંધ કર્યો. આજે પેલો બી એક બંધ થવાની તૈયારીમાં છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પબ્લિકને પડતી મુશ્કેલીઓ, આજે બોડેલી એક હબ છે દવાખાનાઓને લઈને, તો દૂર ગામડાઓમાંથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે, શિક્ષણને લગતા આજે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે. ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પકવે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના હાર્દસમાં બોડેલી કેન્દ્રનો વિકાસ રસ્તા પુલની અગવડતાના કારણે રૂંધાયો છે. આમ જનતા પરેશાન છે. છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી, બાળકો શાળા સુધી જઈ શકતા નથી, વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે. જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે, એના બદલે પાકું પૂરણ થાય એવી અમારી બધાની માંગ છે. તો જિલ્લા કોંગ્રેસે ખાડાઓમાં બેસીને અનોખો વિરોધ કર્યો હતો, કારણ કે ઠેર ઠેર છોટાઉદેપુરમાં ખાડાઓ છે.
વડોદરાના કરજણમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. વરસાદ બાદ હવે ખરાબ રસ્તાઓથી નાગરિકો પરેશાન થવા લાગ્યા. કરજણથી પાદરાને જોડતા રોડના હાલ બેહાલ છે. આ તસવીરો જુઓ. રોડ પર ખાડાઓના સામ્રાજ્યને લઈ વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. રોડ પર 1.5 ફૂટ મોટા ખાડા પડતા વાહન ચાલકોમાં ભારે રોષ છે. ખાડા સુધારો, ખાડાથી હવે અઘરું પડે છે. હવે કયો રોડ છે? કરજણથી પાદરા રોડ છે. શું તકલીફ થાય બહુ છે? તકલીફ પડે છે. ટ્રાફિક જામ બી થઈ જાય છે અમુક ટાઈમ. આ એટલા મોટા ખાડા પડી ગયા છે, એટલું ટ્રાફિક થાય છે, કાલે એક્સિડન્ટ થયો, ગાડી હરગી ગઈ. કેટલા મોટા ખાડા છે. પરમ દિવસમાં સ્કૂલ જતો હતો તો મારું ટાયર ફાટી ગયું. હજી સ્કૂલમાં જતો ડેલી અમારો આ રસ્તો છે. અરવલ્લીના મેઘરજમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના થઈ. દુકાનના નકુચા કટરથી કાપીને દુકાનમાં પ્રવેશ કર્યો. જ્વેલર્સમાંથી 1200 ગ્રામ ચાંદીની ચોરી કરી. સીસીટીવીના ડીવીઆર પણ ચોર ઉઠાવી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મેઘરજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. બે અલગ અલગ તસવીરો તમને બતાવી રહ્યા છે. સીસીટીવીના ડીવીઆર પણ આ ચોર ઉઠાવી ગયા છે અને ચાંદી જે છે એ ચાંદીનો જથ્થો અહીંયા દુકાનમાંથી ચોરી ગયા છે. જ્વેલર્સની દુકાનમાં ચોરોએ તરખાટ મચાવતા તસ્કરી કરી, ચોરી કરી. તસવીરોમાં જોઈ શકાય છે કે જે ચોર છે એ પણ સીસીટીવીમાં કેદ થયો છે. તો અરવલ્લીના મેઘરજમાં આ ઘટના બની, જ્યાં જ્વેલર્સની દુકાનમાં તસ્કરી થઈ. ચોર આવ્યો અને આરામથી અંદર જે દાગીના હતા એ લઈને ફરાર થઈ ગયો. દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે ચૂંટણી છે. પીએમ મોદીએ સૌ પ્રથમ પહેલો મત આપી મતદાન કર્યું. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સંસદમાં ઉપસ્થિત રહ્યા. એનડીએ 68 વર્ષીય સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધને 79 વર્ષીય બી સુદર્શન રેડ્ડીને નોમિનેટ કર્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 781 સાંસદો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે. તો ચૂંટણીમાં કુલ 781 સાંસદો મતદાન કરી રહ્યા છે. સૌથી પહેલો મત પીએમ મોદીએ આજે કર્યો હતો. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની આ ચૂંટણી છે, તેના માટે આ મતદાન પડી રહ્યું છે અને તમામ સાંસદો આજે ઉપસ્થિત રહી પોતાનું મતદાન કરશે. સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થશે. તો ચૂંટણીમાં કુલ 781 સાંસદો મતદાન કરી રહ્યા છે અને સાંજે 6 વાગે પરિણામ પણ જાહેર થઈ જશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. પૂર્ણ ખબરથી અમદાવાદથી આવી રહ્યા છે સમાચાર. અમદાવાદના નારોલમાં વીજ કરંટ લાગવાથી 2ના મૃત્યુ થઈ ગયા છે. એક્ટિવા પર સવાર દંપતીનું કરુણ મોત થયું. મટન ગલીમાંથી ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી દંપતીનું મોત થયું. વીજ કરંટ લાગતા એક્ટિવા પર સવાર દંપતી પાણી ભરાયેલા ખાડામાં પડ્યા. ફાયર વિભાગે વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. નારોલ પોલીસે ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસે તેના પરિવારજનોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી. નારોલ વિસ્તારમાં રસ્તાઓમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર મસમોટા ખાડા છે. તંત્રની ગંભીર બેદરકારીને કારણે 2 લોકોના જીવ ગયા હોવાનો લોકોનો આરોપ છે. એમને કીધું છે કે આની આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. અહીંયા આગળ આ રોડ ઉપર 3-3 ફૂટ 4-4 ફૂટ ખાડા પડી રહ્યા છે. તમે આ રોડનું પેચવર્ક કરો. હજી તો 22 અને 23 જુલાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અને અહીંના એન્જિનિયર વિભાગના અધિકારીઓ સાથે આવેદનપત્ર આપીને ત્યારે વાર્તાલાપ કરવામાં આવ્યો કે ભાઈ આ રોડ ઉપર તમે તાત્કાલિક ધોરણે રોડ બનાવો. મ્યુનિસિપાલિટીના તંત્રને અમે વારંવાર આવેદનપત્રો આપ્યા છે. લેખિતમાં મૌખિક પણ અધિકારીઓને કીધું છે કે આ રોડ ના બનાવો તો કંઈ નહીં, પણ ચોમાસાની અંદર આ ખાડા તો પૂરો. તો આ જે બનાવ બન્યો આવા દુઃખદ બનાવો ના બને. પરંતુ આ ઘોર નિંદ્રાની અંદર ઊંઘેલું મ્યુનિસિપાલિટીનું તંત્ર, આ તંત્રના અધિકારીઓ પર કે જે જવાબદાર છે આ રોડ માટે, એમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. અમદાવાદ શહેરમાં પડેલા ખાડાએ વધુ 2 વ્યક્તિઓનો ભોગ અહીં લીધો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ એક જગ્યા છે કે જ્યાં ગઈકાલે એક દંપતી છે અહીંથી પસાર થતું હતું અને દંપતીને વીજ કરંટ લાગ્યો છે તે પ્રકારનું અનુમાન છે તે લાગ્યું હતું અને તેના જ કારણે તે બંને પતિ પત્નીનું અહીં મોત થયું છે. ખાસ કરીને આપ જોઈ શકો દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કઈ રીતે મસ્ત મોટા ખાડા છે. ખાડામાં પાણી ભરાયા છે અને ગત મોડી રાતે એ પરિવાર અહીંથી પસાર થઈ રહ્યો હતો અને એ દરમિયાન જ તેનું અહીં
વીજ કરંટ લાગ્યો હોય તે પ્રકારનું અનુમાન છે ને તે લોકોનો પણ આક્ષેપ છે કે અહીં વીજ કરંટ લાગી રહ્યો હતો, તેના કારણે એ બે લોકો છે એ બંને પતિ પત્ની છે તેનું મોત થયું છે. ગત મોડી રાતે કહેવાય છે કે 10:30 કલાકની આસપાસ એ દંપતી પસાર થઈ રહ્યું હતું અહીંથી, અને એ દરમિયાન છે તે જે છે તે આ ખાડામાં પડે છે, અને કહેવાય છે કે અહીંના જે લોકો છે કહી રહ્યા હતા કે અહીં કરંટ લાગી રહ્યો છે અને તેના જ કારણે બંને લોકોના મૃત્યુ થયા છે. તે પ્રકારનું અહીં તમામ જે લોકો છે તેનું કહેવું છે. પણ ચોક્કસ માની શકાય કે એક તરફ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે, વરસાદમાં ખાડા પડે અને ખાડામાં આ રીતે લોકોના મૃત્યુ થાય, એ ઘટના હવે સતત બની રહી છે. ત્યારે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આને લઈને શું એક્શન અહીં લે છે. ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો નારોલમાં વીજ કરંટથી 2 લોકોના મૃત્યુ થઈ ગયા. તમે જોઈ શકો છો કે એટલા મસ્ત મોટા ખાડા છે આ વિસ્તારમાં કે અહીંયા એએમસીના એક પણ વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી ના ફરકે છે, ના કામ કરે છે. અહીંયા વીજ કરંટ લાગ્યો, એક વ્યક્તિને અહીંયાથી પસાર થવાથી દંપતી અહીંયાથી પસાર થતું હતું, અને અહીંયા વીજ થાંભલાનો વાયર જે છે એ આ પાણીમાં હતો, એના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા દંપતીને કરંટ લાગ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. કેટલી વરવી વાસ્તવિકતા અને કેટલી દુઃખદ ઘટના કહેવાય કે એએમસીના પાપે નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે અને એએમસી ના પેટનું પાણી હાલતું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે નારોલ વિસ્તાર આ કોઈ અન્ય કોઈ દેશનો તો વિસ્તાર છે નહીં. અહીંયા આગળ 3 અલગ અલગ જે સત્તાધારી પાર્ટીના લોકો છે. અહીંયા એએમસી જુઓ તમે, તાલુકા અને જિલ્લા પંચાયત જુઓ, સાંસદ અને ધારાસભ્ય જુઓ, બધા જ એક જ સત્તાધારી પાર્ટીના હોવા છતાં પણ આટલી ખરાબ સ્થિતિમાં આ જો વિસ્તાર હોય તો આનાથી વધારે ખરાબ સ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. અમદાવાદના નારોલમાં લોકો ખૂબ જ નારાજ છે આ ઘટનાને કારણે. એટલું જ નહીં, રસ્તા અને ખાડાઓથી તો ખૂબ જ પરેશાન થયા છે, અને સ્માર્ટ સિટીનો દરજ્જો જે અમદાવાદને મળ્યો છે એને હટાવી લેવો જોઈએ. બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સમગ્ર મામલે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું શંકરભાઈ ચૌધરીએ વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા છે. 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને પણ ત્યાં મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠામાં એ ભારે વરસાદ વરસ્યો છે. 16-17 ઇંચ, ક્યાંક 12 ઇંચ, 14 ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે. આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા, અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે. 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે. તો બનાસકાંઠામાં થરાદ પંથકમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. થરાદના આસપાસના ગામોમાં જળભરાવ છે. ખાનપુર અને નાગલા ગામના રોડ પર પાણી ફરી વળ્યા છે. લોકોને ગામમાં જવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. નાગલામાં મહિનાઓ સુધી પાણી અહીંયા ભરાયેલા રહે છે. પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, જેથી લોકોનું અહીંયા જીવન દુષ્કર બની ગયું છે. તો બનાસકાંઠાના થરાદ આસપાસના ગામોથી જે તસવીરો આવી રહી છે એ તમે જોઈ શકો છો, જેમાં લોકોનું અહીંયા અવરજવર હવે મુશ્કેલ બની છે. બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. થરાદમાં અને સુઈ ગામમાં સૌથી વધારે પૂરને કારણે તબાહી સર્જાઈ છે. ગામ લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનેક લોકો પ્રભાવિત થયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, તો કેટલાય લોકોના ઘરો સુધી પાણી આવ્યા છે, અને કેટલાક લોકોને શિફ્ટ રાતોરાત કરવા પડ્યા હતા, અને તેમને શાળાઓમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. અને હાલ વહીવટીતંત્રની ટીમ નજર રાખી રહી છે. 3 દિવસના વરસાદી તોડવને લીધે બહુ ભયંકર પરિસ્થિતિ છે. આથી 1 મહિના પહેલાં પણ વરસાદ આવ્યો હતો, અને અમારા ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ સાહેબે નાગલાની મુલાકાત લઈ અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી. અને જે પુનર્વસનનો જે અમારો મામલો છે એના માટે પણ તાલુકા પંચાયતની ટીમ આવી હતી, પણ પાણી ગામ ભરાવું હોવાથી એનું સર્વે થઈ શક્યું નથી. અને 2022માં પુનર્વસનની પણ અમને સૈદ્ધાંતિક આ ગામને મંજૂરી મળી છે, પણ સ્થાનિક લેવલે ક્યાંક એકબીજાના ટોટિયા ખેંચમાં પુનર્વસનની અધ્યક્ષ કરી. એના માટે અહીંની નાગલા અમે ગ્રામ પંચાયત જવાબદાર છે. ખાલી કે ઉપર લેવલે અમને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ. વસનની જરૂરી છે લોકોને જીવવા માટે, કારણ કે પાણીમાંથી બહાર જવા માટે. એની સાથે સાથે અમારી બધી આજીવિકાનો આધાર હોય તો ખેતી છે. ગામની 3000 થી 3500ની વસ્તી છે, અને 99% વસ્તી પશુપાલન અને ખેતી ઉપર જીવે છે. હવે વારંવાર અમારે આવું પાણી ભરાઈ જવાથી 2015થી દર વર્ષે 5 થી 7 મહિના કે છે ઉનાળા સુધી આ પાણી ભરાઈને રહે છે. હવે જો પાણીનો નિકાલ ન થાય તો લોકો કઈ રીતે જીવી શકે? જરૂર છે એ જમીન વધારે કરી અને જ્યારે પુનર્વસન આવશે ને ત્યારે જ થવાનું છે. આમ તો અમુકને હાવ ઓછા પ્લોટો આવે છે, એટલે રહેવા માટે જગ્યા ઓછી પડે છે. એ જ છે પુનર્વસનમાં અમારી માંગણી છે. હાલ અમે થરાદના નાગલા ગામ પાસે છીએ, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે. જે ગામમાં જવાનો રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ચૂક્યો છે. ચારે તરફ માત્ર ને માત્ર
પાણી જ જોવા મળી રહ્યું છે. ગામવાસીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે આ જે પાણી છે તે અનેક મહિનાઓ સુધી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેનો નિકાલ પણ અનેક મહિનાઓ સુધી થતો નથી. પરિણામે ભારે મુશ્કેલી થાય છે. અને આજે આપ જોઈ શકો છો આખો એક ખેતર જેવું જે ભાગ છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. લગભગ 4 થી 5 ફૂટ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. બીજી તરફ હું આપણે એક દ્રશ્ય બતાવીશ. આ બાજુ જે ગામ તરફ જવાનો રસ્તો છે, અહીં અનેક મકાનો આવ્યા હતા, પરંતુ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે ખાસ જે લોકોને છે તે ભારે હાલાકી ભોગવવી પડે છે, કારણ કે પાણીના કારણે તેઓ અંદર રહી શકતા નથી. દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળતું હોય છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીં આટલા જ પાણી ભરાઈ જતા હોય છે અને અનેક મહિનાઓ સુધી પાણીનો નિકાલ પણ થતો નથી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, નાગલા. તો બનાસકાંઠામાં વરસાદી પાણીએ કોહરામ મચાવ્યો છે. તંત્ર પહોંચે એ પહેલા જ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. સ્થિતિનો તાગ મેળવવા માટે ન્યૂઝ 18 ટીમ સુઈ ગામ પહોંચી હતી. પાણીએ સુઈ ગામના હાલ બેહાલ કરી નાખ્યા. આખું સુઈ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. સુઈ ગામમાં નદી જેવો પ્રવાહ વહેતો દેખાયો તો બીજી તરફ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુઈ ગામના તલાટીએ 250 લોકોનું રેસ્ક્યુ કર્યું. હોમગાર્ડના જવાનોને અંબાજીથી સુઈ ગામ લઈ જતી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ન્યૂઝ 18 ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. અમે અત્યારે સુઈગામમાં છીએ કે સુઈગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. આ દ્રશ્યો સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 સ્ક્રીન પર ચાલી રહ્યા છે. સુઈગામની દુકાનો પાણીમાં છે, સુઈગામના ઘરો પાણીમાં છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. જે પરિસ્થિતિ 15 અને 17ના પૂરમાં હતી તેના કરતાં પણ ભયંકર પરિસ્થિતિ સુઈગામની થઈ છે, કારણ કે સુઈગામની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે. આ સુઈગામ ગ્રાઉન્ડ ઝીરો છે. ગ્રાઉન્ડ ઝીરોથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સુઈગામના હાલ બેહાલ છે. અહીંયા એક એસડીઆરએફની ટીમે સ્ટેન્ડ બાય રખાઈ હતી. તે લોકોને બહાર લાવી રહી છે, રેસ્ક્યુ કરી રહી છે અને એનડીઆરએફની ટીમ હજુ પાછળ છે, તે પણ અહીંયા પહોંચી શકતી નથી. વહીવટીતંત્રના અધિકારીઓ અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સુઈગામ સુધી પહોંચવું બહુ જ મુશ્કેલ છે. ન્યૂઝ 18ની ટીમ અહીંયા સુઈગામ પહોંચી છે અને આપના સુધી સીધા જ દ્રશ્યો તંત્ર કરતાં પણ પહેલાં અમે પહોંચાડી રહ્યા છીએ. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. તો ગામમાં એટલી હદે પાણી હતું કે ચાલીને પણ જઈ ન શકાય, જેથી અમારી ટીમ 15 કિલોમીટર ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચી. સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો બંધ થયો. સુઈગામની દુકાનો પાણીમાં ડૂબી હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા. અમે સુઈગામથી 15 કિલોમીટર દૂરથી ભારતવાલાથી નીકળ્યા હતા. અમારી ગાડી અટવા ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 પહોંચ્યું છે. કાકા મારી જોડે છે. કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા અહીંયા? કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? હેરાન થઈ ગયા, પાણી વહેલું છે, ગામ બહાર નહેરી ગયો એવું નથી. એનડીઆરએફની ટીમ પણ અટવાઈ ગઈ હતી. અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને અમારી પાછળ એનડીઆરએફની ટીમ પણ પહોંચી. અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ. સીધા જ દ્રશ્યો સુઈગામના. આ દ્રશ્યો છે સુઈગામના કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં
મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. તો મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં રેલમછેલ કરી નાખી. સમગ્ર કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો. લખપતમાં આવેલો કુંડી ધોધ સક્રિય થયો. લખપત તાલુકામાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ વહી નીકળ્યો હતો. કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો પરથી વહેતા આ પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગારે સજી દીધી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. તો મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં પાણીની રેલમછેલ કરી દીધી. લખપતનો કુંડી ધોધ સક્રિય થયો છે, જેનો નજારો જે છે એ અદ્ભુત જોવા મળે છે. પથ્થરો પરથી પાણી વહી રહ્યું છે અને એક અદ્ભુત નયનરમ્ય નજારો છે એ લખપતમાં જોવા મળ્યો છે. મેઘરાજાએ રણપ્રદેશ કચ્છમાં ચારે તરફ પાણી કરી નાખ્યું છે અને ખૂબ સારો વરસાદ કચ્છમાં આ વખતે જોવા મળ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ચાલુ વરસાદે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી છે. કપાસ, મગફળી અને જુવાર સહિતના પાકમાં 50 થી 60% નુકસાન જવાની શક્યતા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને નુકસાન જઈ રહ્યું છે અને નિંદામણ પણ શક્ય નથી. ખેડૂતો મહામહેનતે તૈયાર કરેલા પાક પર હવે કુદરતનો કહેર તૂટી પડ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. 8 વીઘાનું ખેતર છે અને પાણી ભર્યું છે અને પાકનું નુકસાન છે. 2024નું હજી ચૂકવણું નથી કર્યું તો 2025નું ચૂકવણું કરે. અંદાજ અત્યારે નુકસાની તો 50 થી 60% છે. પરિસ્થિતિ રહેતો સાહેબ આ કપા બધો બગડી જવાનો અને કઈ વસ્તુ નહીં વળે. અંદાજ અમારે અત્યારે 40 થી 50 હજારનો તમે ખર્ચો સાહેબ કરીને નીકળેલો છે. 2 એકરનો કપા વાયો છે અંદાજે 8 વીઘા અને આની અંદર ખર્ચો મેં મિનિમમ 40-50 હજારનો કર્યો છે અને અત્યારે અવિરત વરસાદના કારણે 7 દિવસ આ ઉભો પાક અત્યારે બરી ગયો છે. અને સરકારની એવી પ્રાર્થના છે કે આને જલ્દી કેસ ચૂકવે અને આને જલ્દી પાક ધિરાણ આપે અને 2024નું તે હજી બાકી છે. તો સરકારને અત્યારે એવી માંગ કરવી છે કે આનો જલ્દીમાં જલ્દી અમારો નિરાકાર લાવે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 3,60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આ કપાસનો પાક છે એ બળી જાય તેવી શક્યતાઓ છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જે ખેતરો છે એ સંપૂર્ણપણે પાણીથી ભરાયેલા છે. છેલ્લા 5 દિવસથી જે સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આશીર્વાદના બદલે આફતરૂપ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે. આવી જો પરિસ્થિતિ રહી તો કપાસનો પાક છે સંપૂર્ણપણે બળી જાય તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા વર્ષની પણ જે ખેડૂતોને છે એ નુકસાનીની સહાય નથી મળી, ત્યારે ફરી એકવાર છે એ જગતના તાતને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને ખેડૂતોના નુકસાન અંગેનો સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ છે. સરકાર દ્વારા જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ખેડૂતોને ખેતી છોડી અન્ય ધંધા રોજગાર તરફ વળવાની પણ નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસને લઈને સ્થાનિકો હવે રોષે ભરાયા છે. દારૂ પીને રાત્રિના સમયે હંગામો કરતી ટોળકી સામે અનેક વખત ફરિયાદ છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. તેથી આખરે લોકો સમૂહમાં બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા. સ્થાનિકોના કહેવા મુજબ 2 દિવસ પહેલા એક યુવક પર છરીથી હુમલો પણ કરવામાં આવ્યો, છતાં પોલીસ દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી. લોકોની માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય. ટીપડા લેવા ગયો તો શરબત માટે, તો 2 જણા આવારા તત્વો અહીંયા ઊભા હતા અને એમ કીધું, મને બોલાયો પેલા, પછી કે મારી ઉપર સીધી ગારું ચાલુ કરી અને પછી મારી ઉપર છરીનો હુમલો કર્યો. એ રાત્રે 2:30 થી 3 વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મહેફિલો જમાવે છે અને વિસ્તારના યુવાનો ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકી અને દબાવે છે. લોકોના ઘરના બાયણા પર ઠોકા રાત્રે મારે છે. ગુરુવારની રાત્રે 9 થી 9:30 વચ્ચે અમારી આ મસ્જિદે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પીવા બેઠો હતો ને ગાળો બોલતો હતો. અમારા વિસ્તારના નવાજ લાખાણીએ એને ચોઈકો આ બાબતમાં કે દારૂ પીને ગાળો બોલમાં, તો એની ઉપર છરીના 3 વાર કર્યા પણ એ છોકરો બચી ગયો. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.